આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે કાલુકા? કેવું લાગે છે? હે સ્વર્ગમાં છું એવું લાગે. સ્વર્ગમાં છું એવું લાગે છે એવું? હજુ વાર છે સ્વર્ગમાં જવાની તો. હેલો ગાઈસ, જય માતાજી. તો પડી ગયું છે સવાર અને આપણે આવી ગયા છીએ દુકાને. તો દુકાને તો પપ્પા અગરબત્તી કરી રહ્યા છે. હવે દુકાન ખોલી દીધી છે તો અગરબત્તી કરી અને પછી કામ કરવા જવાનું છે. પાણી જગવાળો પણ આવે છે, ગાડી લઈને પાણી પણ ભરાવાનું છે. તો અહીં આવે છે કે નહીં આવતો જોઈએ આપણે. અહીં આવે તો સારું છે, અહીંથી કરાવી લઈશું. અને આવે છે જગવાળો આવે છે, રિટર્ન આવે ત્યારે ભરાય છે. જાય છે ગાઈસ, પાણી ભરાઈ લીધું છે, તમે જોઈ શકો છો. ટેમ્પો જાય છે અને ભરાઈ લીધું છે. તો હવે પાણી ભરાઈ લીધું છે, એકદમ ઠંડુ ચીલ્ડ પાણી. અંદર મૂકી દઈએ દુકાનમાં. તો મિત્રો, હવે આપણે આગળ જઈએ. આગળ દુકાનોમાં બધા શું હાલ ચાલશે બધા જોઈએ. એ આગળ જઈને આગળ આપણા મિત્રોની દુકાનો છે, જોઈએ બધા શું કરી રહ્યા છે, શું કરે છે. પવન ફોનમાં વાત કરે છે. આ પવન ફોનમાં લાગી ગયો છે. ઓ બીજી માણસ છે આ. તો દોસ્તો જુઓ, આપણો એક નાનો મિત્ર આવી ગયો છે, પીટીઓ. ગારો બારો ના બોલતો, બોલ શું કહેવા માંગે? શું લેવા ગયો તો? ડીજે લાવવાનું છે. જો પીટીઓ આપણો દોસ્ત છે, બહુ મસ્તીખોર છે. ચાલો, બહુ મસ્તી કરે. જુઓ ગાઈસ, જુઓ કેટલી મસ્તી કરે. જુઓ સીધો નહીં રહેતો. બસ બંધ કરી દીધું. લોકો છો પવન ને તો આપણો ભાઈબંધ આવી ગયો છે મિહિર, શાકભાજી ખરીદવા. પૂછી જોઈએ. હા, ટોપલી મેલેલા છે. મિહિર શાકભાજી લેવા આવ્યો આજે ખેતરમાં ખાવાનું બનાવ્યું છે. ચિકન. ખેતરમાં બનાવ્યું છે? ચિકન બનશે આજે. ચિકન બનાવ્યું છે એવું મિહિર કહે છે. તમે જોઈ શકો છો. મિહિર લેવા આવ્યો છે ટામેટા. તો મિત્રો, કામ કરવા આવી ગયા છીએ કંપનીમાં. સાડી કંપનીમાં કામ કરવા આવી ગયા છીએ. ગેટ બનાવવાના. તો મિત્રો, તમે જોઈ શકો છો ગેટ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો આવી રીતે ગેટ બનશે. આવી રીતે કામ ચાલુ થઈ ગયું છે ગેટનું. આપણે કટિંગ કરીને આપી દીધી છે અને આ બાજુ વેલ્ડિંગનું કામ ચાલુ છે. આ ગેટ બને છે, તમે જોઈ શકો છો. આ બાજુ આ કટર પડ્યું છે, જો મોટા કટિંગથી કટિંગ કરવાનું. આ એંગલો કટિંગ કરી દીધી છે. હવે આની અંદર જોઈન્ટ થશે અને ગેટ રેડી થઈ જશે. ગેટ રેડી થતાં વાર નહીં લાગે, કારણ કે પતરા મારવાના છે. આ પેલા પતરા દેખાય એવા, એ પતરા મારીને ગેટ બનાવવાનો છે. આ જગ્યાએ ગેટ બનાવવાનો છે, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાને જોયું તો કાલુ કાકા આવી ગયા છે. 1 વાગ્યો છે ને આવી ગયા છે. જો આજે કાલુ કાકા થોડા આમ ફેશિયર કરાવ્યું એવું નહીં લાગતા? ફેશિયર કરાવ્યું છે? હે, તારે 100 રૂપિયા લીધા છે એવું? તારે દાઢી બનાવવાના 100 રૂપિયા, સ્પેશિયલ 200 રૂપિયા. 200 રૂપિયા કે ઘેર હાબુ તો નહીં ગયો બરોબર? ના. તું હાબુ કયા કરે, મને હાબુ કયા? બીજું બોલો. ટિફિન લઈને આયા? ટિફિન તો લઈને જ આવવું પડે ને. એવું? તારે ટિફિન બનાવી હાલે ખરા એવું? તો બને હાલે જ ને. કે જાતે બનાવીને લઈને આવો? ના, એ ખોટી વાત. હે, અમને આવડતું નહીં ખાવાનું બનાવવાનું. હા, તો હું કામ કરીને આવો ઘેર? ઘેર હું કામ કરો છો?
કશું નહીં, ઊંઘીને ઉઠવાનું, નાવા જવાનું. તો 12 વાગે ઉઠો? 9 વાગે. 9 વાગે ઉઠો એવું? હા. 9 વાગે ઉઠે તો 1 વાગે તો આવે છે. બીજે ડ્યુટી ચાલુ છે હું? બાઇક નહીં ચાલતું, ધીરે ધીરે ચાલાય એટલે તો લઈ લાવું ધીરે ધીરે. એવું છે? એની ઉંમર થઈ ગઈ, તમારી ઉંમર થઈ ગઈ. મારી ઉંમર કહી દીધું 22 વર્ષનો છું. હવે 2-3 વર્ષ જ છે. સાચી વાત ને? હવે 2-3 વર્ષ છે, વધારે નહીં. એટલે 25, 26, 27, 28. હા એટલા જ. પછી રિટાયર. એટલે કઈ રિટાયર? હે? એટલે તારી કંપની માંથી રિટાયર? ના, સીધી ઉપરવાળી દુનિયામાં. એવું છે? હા. બધા કહી દે છે મને સારી જગ્યાએ રાખે કે બધું મળે એવું? હા. પીવાનું પીવાનું નહીં, કે દારૂ ના દારૂ નામ ના લઈ જવાય. આપણે બહુ બોલે બાબા બેઠા છે આપણું. સારું. એ તો છોડી દીધું દારૂ બારૂ બધું. આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે કાલુકા? કેવું લાગે છે? હે? સ્વર્ગમાં છું એવું લાગે. સ્વર્ગમાં છું એવું લાગે છે? એવું હજુ વાર છે સ્વર્ગમાં જવાની તો. સ્વર્ગની હજુ વાર છે, હજુ થોડોક ટાઈમ છે. 3-4 વર્ષ. કેટલો ટાઈમ છે? 3-4 વર્ષ. 3-4 વર્ષ એટલે સ્વર્ગમાં પાછો ગાયન ના વાગે ત્યાં આગળ. તો વાગે. પપ્પી લેરી છે, મોહમ્મદ રફીક છે, કિશોર કુમાર છે, બધાય છે. તો એ તો એવું? કઈ છું હું આવ્યો સાંભળવા તમારું. તમે ઉપર આવી ગયા, હું ના આવું? એવું? હા, તમારો આશિક છું. એવું છે એમ? તો મિત્રો આ જો કાકા આજે સ્વર્ગની વાત કરે છે, સ્વર્ગમાં ગાયન વાગે છે એવું કહે છે. તો કયા કયા ગાયન વાગશે તાઈ? આ બધાય વાગશે? બધા વાગે. મોહમ્મદ રફીક ને કઈ, રફીક સાહેબ ને કઈ, એવું? કિશોરભાઈ ને કઈ, એવું? ગુસ્સા નહીં કઈ ગમરાય છે મને. આજે તો જબરજસ્ત વાત થઈ ગઈ છે, મજા આવશે. મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ એક ગેટ રેડી થઈ ગયું છે, બીજાનું મટીરિયલ કપાઈ ગયું છે, એ કાલે રેડી થશે. તો હવે સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે, એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સામાન બામાન સાઈડ પર મૂકી પછી હવે આપણે ઘરે જતા રહીશું.